જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઈ કામદારોની હડતાળ। અહીંયા હાજિયાથી બાગ પાસે મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા છે। કચરો લેવા જતી ડોર ટુ ડોર ગાડીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સફાઈ કામદારોને કાયમી કરવા કામદારોની માંગ છે। સફાઈ કામગીરી બંધ કરીને વિરોધ દર્શાવ્યો હતો। અહીંયા જોઈ શકાય છે કે રસ્તા ઉપર સૂઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। કાયમી કર્મચારીના વારસદારોને નોકરી આપવી, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવી, રોજમદારોને કાયમી કરવા તેમજ ડોર ટુ ડોરના કર્મચારીઓને સીધા પૈસા મળે, વાહનો પણ કોર્પોરેશનના હોય અને કોન્ટ્રાક્ટરો કમાતા હોય, તો આ બધી જ ગેરપ્રવૃત્તિ ચાલુ હોય મહાનગરપાલિકાની અંદર, તો અમારે ન છૂટકે હડતાલો વખત કરવાની થતી હોય છે, પણ આ લોકો સમજતા જ નથી। ઘણા અમે આવેદનપત્ર આપ્યા છે, ન છૂટકે અમારે સ્ટ્રાઇક પર જવું પડ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અમારા કાયમી સફાઈ કામદાર કર્મચારી, રોજમદાર, સખી મંડળના બહેનો કોન્ટ્રાક્ટમાં, ડોર ટુ ડોરમાં, ફિક્સમાં કામ કરે છે, તેના પ્રાણ પ્રશ્નોનો નિકાલ માટે અમે અવારનવાર તંત્રને, પદાધિકારી, અધિકારીઓને રજૂઆત કરી આજ દિન સુધી પ્રશ્ન હલ ન થતા અમે સતત 2 દિવસથી સફાઈની કામગીરી શહેરની બંધ કરી હડતાલમાં જોડાઈ ગયેલા છીએ। અમારા પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। વિજય, જણાવશો કે મનપામાં કામ કરતા સફાઈ કામદારોની હડતાળ છે, શું માંગ છે તેમની? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગઈકાલે પણ સફાઈ કામદારો દ્વારા મનપાનો ઘેરાવ કરવામાં આવ્યો, ત્યારે ફરીવાર આજે વહેલી સવારે સફાઈ કામદારો હાઈજાણી બાગમાં જે ઉપવાસ ઉપર ઉતર્યા અને જે આંદોલન કર્યા છે, જે કલેક્શન કરવા જતી કચરા ગાડીને પણ રોકવામાં આવી અને રોડ ઉપર સૂઈ ગયા। તેઓની ખાસ કરીને માંગ છે કે ઘણા લાંબા સમયથી સફાઈ કામદારો મનપાને આવેદન આપી રહ્યા છે। તેઓના પરિવારની જે માંગ છે કે જે રીતે રોજમદાર તરીકે જે નોકરી કરે છે જે સફાઈ કામદારમાં, તે સફાઈ કામદારોને કાયમી કરવા, બીજી તરફ જે સફાઈ કામદારો જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારમાંથી મહાનગરપાલિકામાં નોકરી અપાવી, આ તમામ જે અનેક એવી માંગો છે કે તેને લઈને છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો મહાનગરપાલિકા સામે મોરચો માંડીને બેઠા છે। આજે પણ જ્યારે ફરીવાર આ મોરચો માંડવામાં આવ્યો, ત્યારબાદ પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પોલીસ દ્વારા તેઓને સમજાવટ કરી મામલો થાળે પણ પાડવામાં આવ્યો અને તેઓની ખાસ તો માંગ એ છે કે જે સફાઈ કામદારો જે સફાઈ કરે છે પૂરા જૂનાગઢ શહેરની, અને જે કચરા ગાડી છે તે કચરા ગાડી લઈને કચરો કલેક્ટ કરવા જાય છે, તેમાં પણ ક્યાંક ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। અને લાંબા સમયની માંગ જ્યારે કરી રહ્યા છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક સફાઈ કામદારોનું જૂનાગઢમાં વધુ આંદોલન છેડાય તેવી પણ ચીમકી આપવામાં આવી છે। જી, માહિતી બદલ આપનો આભાર વિજય। તો જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। રસ્તા પર સૂઈને તેઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે।